ભરૂચ ખાતે સબ જુનિયર ભાઈઓની રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ, જેમાં સમગ્ર રાજ્યમાંથી 300 ખેલાડીઓએ ભાગ લીધો હતો। 34મી સબ જુનિયર ભાઈઓની રાજ્ય કક્ષાની કબડ્ડીની સ્પર્ધાનું આયોજન તારીખ 17/1/2025 થી 18/1/2025 સુધી ભરૂચ જિલ્લા કબડ્ડી એસોસિએશન તથા ઓક્સિલિયમ સ્કૂલ ભરૂચના સહયોગથી કરાયું હતું। આ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ પટેલ, ઉપપ્રમુખ ભગવાન સહાય યોગી, સેક્રેટરી તુષાર અરોઠે, ભરૂચ જિલ્લાના સેક્રેટરી ડોક્ટર જયપાલસિંહ મોરી, જિલ્લા રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ, ઓક્સિલિયમ સ્કૂલના ટ્રસ્ટી માર્ગેશ રાજ, ઓક્સિલિયમ સ્કૂલના આચાર્ય સંગીતાબેન રાજ, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ ઋષભ પટેલ, સામાજિક આગેવાન કૃણાલ ટોપીવાલા તથા ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી પધારેલ ટીમ તથા તેમના કોચ મેનેજર હાજર રહ્યા હતા। આ સ્પર્ધામાં કુલ 300 જેટલા ખેલાડી ભાઈઓએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં અંતે 12 ખેલાડીઓની પસંદગી થઈ નેશનલ લેવલ પર ટીમ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જશે। ભરૂચ જિલ્લા કબડ્ડી એસોસિએશન અને ઓક્સિલિયમ સ્કૂલના ઉપક્રમે 34મી સબ જુનિયર રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ટોટલ 19 ટીમોએ ભાગ લીધો। ખરેખર આનંદની વાત છે। અને આ સ્પર્ધામાં જમ્મુ અને કાશ્મીર ખાતે જે ફેબ્રુઆરીના છેલ્લા વીકમાં સ્પર્ધા થનાર છે રાજ્ય પ્રતિયોગિતામાં, એમાં ગુજરાત રાજ્યનો જિલ્લો આ પસંદગીતા ખેલાડીઓ ભાગ લેશે। ખરેખર કબડ્ડી મેટ પરથી માટીમાંથી જ્યારે મેટ પર આવી છે, ત્યારે હું ખાસ અગત્યની વાત કહેવા માગું છું કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બામ, જેઓ આપણા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વચન આપ્યું છે કે 2026માં કોરોમંડળ એટલે કે રાષ્ટ્રીય પ્રતિયોગિતા થનાર છે, એમાં ખાસ કરીને કોમનવેલ્થ ગેમ્સ જે થનાર છે ઓસ્ટ્રેલિયામાં, તેમાં કબડ્ડી રમતનો સમાવેશ થનાર છે। એ ખરેખર એ આપણા માટે આનંદની વાત છે। અને આ મને ભરૂચ જિલ્લામાં આ કબડ્ડીની સ્પર્ધા કરી છે તેઓ પાસે ખરેખર હું ઓક્સિલિયમ સ્કૂલ અને ભરૂચ જિલ્લા કબડ્ડી એસોસિએશનનો ખૂબ આભાર માનું છું। 34મી રાજ્ય કક્ષાની સબ જુનિયર સ્પર્ધાનું આયોજન ભરૂચ જિલ્લા કબડ્ડી એસોસિએશન અને ઓક્સિલિયમ સ્કૂલ દ્વારા ઓક્સિલિયમ સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે, યોજાનાર છે। તેમાં ગુજરાત રાજ્યની જુદા જુદા જિલ્લાની 18 ટીમોએ ભાગ લીધો છે। લગભગ 300 જેટલા ખેલાડીઓએ અત્રે આ સ્પર્ધામાં ભાગ લીધો છે। આ સ્પર્ધા 2 દિવસ સુધી ચાલનાર છે। આ સ્પર્ધામાંથી નેશનલ કક્ષા માટે 12 ખેલાડીઓની પસંદગી થશે। આ સ્પર્ધાનું આયોજનમાં સહભાગી થવા માટે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કબડ્ડી એસોસિએશનને ઓક્સિલિયમ સ્કૂલ દ્વારા મોટાભાગનો સહયોગ મળ્યો। એ બદલ ઓક્સિલિયમ સ્કૂલના ટ્રસ્ટી અને આચાર્યશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશનના પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ અને તમામ હોદ્દેદારશ્રીઓનો પણ હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું।